નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પોરબંદરની એકમાત્ર એમડી સાયન્સ કોલેજનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં હોવાથી મનપા દ્વારા ટીમ કોલેજને સીલ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે। કોલેજને જાણ કર્યા વિના સીલ મારી દેવામાં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। તંત્રની અચાનક જે તે સંસ્થાની જવાબદારી આવે છે કે એમણે એને ખાલી કરવાનું હોય। મેં કહ્યું પ્રમાણે લગભગ 1 મહિનાથી આ પ્રોસેસ ચાલે છે અને 1 મહિના દરમિયાન એમને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તેમને પૂરતો સમય મળેલો છે। આ બિલ્ડિંગ જ્યારે સીલ કરવામાં આવ્યું એના લગભગ 2-3 કલાક પહેલાં પણ સંસ્થાને જાણકારી આપવામાં આવેલી હતી કે બિલ્ડિંગ સીલ કરવામાં આવનાર છે, તો તેઓ એનો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી શક્યા હોત પણ એ કરેલ નથી। અને જ્યારે વિદ્યાર્થીઓ અને લોકોના જાનમાલની સલામતીનો પ્રશ્ન હોય ત્યારે અમારી પણ ફરજ છે કે જે વિદ્યાર્થીઓ છે એને જાનમાલને નુકસાન ન પહોંચે। બિલ્ડિંગ જર્જરિત હોય અને અચાનક કોઈ ઉપરથી કોઈ મટીરિયલ પડે અથવા તો બિલ્ડિંગ કોલેપ્સ થાય તો મોટી જાનહાનિ થવાના સંજોગો ઊભા થતા હોય છે। એ બધા સંજોગો વિચારી અને બિલ્ડિંગ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। અત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 214 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અત્યારે આ જે સીલ મારવાની પ્રક્રિયામાં અમને જાણ કરવામાં આવી હોત તો એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમારા ટ્રસ્ટના બીજા 3-4 બિલ્ડિંગો એની પાસે હાથ ઉપર છે। રવિ વિદ્યાલય છે, માધવાણી કોલેજ છે અને વિજ્ઞાન ભવન છે, તો ત્યાં અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત। ટાઈમ આપીને કોલેજ ચાલુ કરાવો ને કા યોગ્ય સમયમાં અમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને અમને ભણતર ચાલુ કરાવી। આ તો રિનોવેશન તો કરાવવું પડે એમ જ છે। કોલેજની હાલત એટલી અતિશય ગંભીર હાલત છે। કોલેજમાં કોપડા પડે છે, સીલિંગની પ્રોબ્લેમ છે, પાણીના પીવાની વ્યવસ્થા નથી, એટલે કોલેજમાં રિનોવેશન, બાથરૂમની પણ વ્યવસ્થા નથી, એમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા, બાથરૂમ છે તો દરવાજા નથી એમાં, તો કોલેજને રિનોવેશનની ખાસ જરૂર છે।